નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે ધોરણ 11 અને ધોરણ 12ના શબ્દાર્થ જોઈશું ચેપ્ટર વાઇઝ. આની પહેલાં આપણે ધોરણ 9 અને 10નો એક કમ્બાઇન્ડ વિડીયો બનાવેલો છે શબ્દાર્થ પર. એ વિડીયો તમે હજુ સુધી ના જોયો હોય તો એકવાર જોઈ લેશો. અને આજનો વિડીયો તમારી ટાટ હાયર સેકન્ડરી, ટાટ સેકન્ડરી કે તમે ક્લાસ 3ની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો તો એમાં ગુજરાતી શબ્દાર્થ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો આજે આપણે ધોરણ 11 અને ધોરણ 12ના ગુજરાતીના શબ્દાર્થ જોઈશું, જેની અંદર શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય, સામાનાર્થી શબ્દ હોય, વિરોધાર્થી શબ્દ હોય કે રૂઢિપ્રયોગ હોય. દરેક શબ્દોને આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. સો વિધાઉટ વેસ્ટિંગ એની મોર ટાઈમ, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ધોરણ 11નો પાઠ નંબર 1 છે નાવિક વળતો બોલિયો, જે ભાલણ દ્વારા લખવામાં આવેલ છે. અહીં આપણે શબ્દાર્થ જોઈએ તો સ્વામી તો કે અહીં નાથ, રામ, ચરણે ચરણ તો ચરણાજ, પગની રજ કે ધૂળ, અહલ્યા એક પૌરાણિક પાત્ર, ગૌતમ ઋષિના શાપિત પત્ની, સહી તો ખરી, સાચી. અહીં ખાસ ધ્યાન આપશો કે અહીં હું જેટલા પણ શબ્દોને હાઇલાઇટ કરું છું તે મોસ્ટ આઈએમપી શબ્દો છે, જે આવનારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. પાષાણ એટલે શિલા, મોટો પથ્થર. ફીટી એટલે મટી, અહીં બની. કાષ્ઠ તો લાકડું, પેર તો પેરવી, તજવીજ, વ્યવસ્થા. વિશ્વામિત્ર તો એક ઋષિ, રામના ગુરુ. પખાલો તો પહાડો, ધુઓ, પખાલો તો ધુઓ. અશરણ શરણ તો અશરણના શરણરૂપ નિરાધારના આધાર, અહીં રામ. ચરણ તો ચરણ, પગ. પોસ્ટ ઓફિસ આપણું સેકન્ડ ચેપ્ટર છે 11મા ધોરણનું. ગૌરીશંકર જોશી, જેમનું ઉપનામ છે ધૂમકેતુ. સ્વાધીન તો અહીંયા અવ્યવસ્થા, પોતે પોતાને નિયમો રાખનારી સ્થિતિ, પોતાના કામ જાતે કરે એવી સ્થિતિ, તો સ્વાધીન વ્યવસ્થા. ડાંગ એટલે અહીંયા આપણો ડાંગ જિલ્લો નહીં, પરંતુ ડાંગ એટલે લાંબી મજબૂત લાકડી થાય છે. સીમણી એટલે કે કાળી, સામળી, અંધારી. કારકુન તો ગુમાસ્તો. ત્યારબાદ કોચમેન તો કોચ, ગાડી હાંકનારો. નિષ્ઠુર યાદ રાખશો, નિષ્ઠુરની જોડણી. નિષ્ઠુર એટલે નિર્દય, કઠોર. તેતર તો એક પંખી, ખોમાં તો બખોલમાં. કાંસડા કે રાંપડાના ઘાસ, એક પ્રકારનું ઘાસ. જીવન સંધ્યા, જીવનની ઉત્તરાવ્યસ્તા, પાછલી ઉંમર. ધૈર્ય તો ધીરજ. કારભારી, કારભારી તો કારભાર કરનારો, વ્યવસ્થાપક. સૈકો 100 વર્ષ. ગોલ્ડ સ્મિથ એક અંગ્રેજ લેખક. વિલેજ સ્કૂલ માસ્ટર તો અંગ્રેજ લેખકની કૃતિનું પાત્ર. સ્થાનક તો સ્થાન. સહાનુભૂતિ તો સંભાવ, દિલસોજી. કૌતુક બુદ્ધિ તો કુતૂહલ જાગૃત કરે એવી બુદ્ધિ. અસંબદ્ધ તો સંબદ્ધ નહીં એવું, અનુચિત. ભડકવું તો અચાનક ડરી જવું. ગિની તો સોનાનો એક સિક્કો, સોનાનો એક બ્રિટિશ સિક્કો જેને ગિની કહેવાય. દાબડી તો નાની ડબ્બી. તોલો તો 10 ગ્રામથી થોડું વધારે વજન. પીછાને તો ઓળખે. કરડીના તો કરડાકી, કડકાઈ, સખતાઈના. દિગ્ધમૂઢ તો ચકિત, છક. જોડણી યાદ રાખશો. રોજનીશી તો દરરોજના કામની નોંધપોથી. ત્રિવિધ તો 3 પ્રકારના.
રૂઢિપ્રયોગ જોઈએ. નસે નસમાં ઉતરી જવું, જીવનમાં વણાઈ જવું. ત્યારબાદ મગજ ચસકી જવું, ગાંડા થઈ જવું, મગજ ઠેકાણે ન રહેવું. કર્ય ભોગવવો, તો કરેલા કર્મોનું ફળ ભોગવવું. પુરાણ નીકળવું, પુરાણ નીકળવું એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી. તપી જવું, ગુસ્સે થવું, આંખ ફાટી જવી, અવાચક બની જવું. આકુળ વ્યાકુળ થવું, ખૂબ ગભરાઈ જવું. મન ભ્રમમાં પડવું, તો વહેમ કે શંકા થવી. એમ ઉગાર્યો ચંદ્રહાસ, પ્રેમાનંદનું છે. ચેપ્ટર નંબર 3. વિમાસી એટલે કે મૂંઝવણ અનુભવવી, વિચારી. નરખવું તો નિરખવું, જોવું. યાં તો અહીંયા. સરસ્યું તો સરખું, જેવું. રખે તો કદાચ. અને ખાસ યાદ રાખશો, તુરી એટલે ઘોડો, અશ્વ. અનુપમ જેને ઉપમા ન આપી શકાય તેવું. સર્વોત્તમ. માનીતી માન માગતી કે અભિમાની, સ્વાભિમાની સ્ત્રી. મુખ મોરડો તો પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું. ઉદયાચળ, ઉદયગીરી, મેરુ પર્વત. ભાણ તો અહીંયા ભાનુ અને સૂર્ય. ભાણ એટલે પણ સૂર્ય થાય છે. રવિ એટલે પણ સૂર્ય થાય છે. ભાનુ એટલે પણ સૂર્ય થાય છે. પેંગડા તો ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડા. પલાણ એટલે કે ઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક. નેપુર એટલે નુપુર, ઝાંઝર. અણવટ તો સ્ત્રીના પગના અંગૂઠાનું ઘરેણું. વીંછિયા તો પગની આંગળીનું ઘરેણું. આભરણ તો અલંકાર, આભૂષણ, શણગાર. મરમ તો મર્મ, રહસ્ય, ભેદ. શ્યામા તો જુવાન સ્ત્રી, અહીં વિષયા. સમીપ તો પાસે, નજીક. હરિવદની તો ચંદ્ર, હરિના જેવા મુખવાળી. વિષયા. પીછોડી તો પછેડી, ઓઢવાની ચાદર, પીછોડી. હૈડામાં તો હૈયામાં, હૃદયમાં. અને ખાસ યાદ રાખશો, અભ્ર એટલે શું થશે? વાદળ. સુવદન અંબુજ તો કમળના જેવા સુંદર મુખવાળો. ત્યારબાદ ભ્રુકુટી તો ભવું, ભમ્મર. શશિબિંબ તો ચંદ્રનું પ્રતિબિંબ. પૂંઠે તો પાછળ. સુકચંચા તો પોપટની ચાંચ જેવું. અધર બિંબ અલંકૃત તો હોઠની શોભા. સવિતા એટલે પણ સૂર્ય થાય છે. અહીંયા ભાણ એટલે પણ સૂર્ય થાય છે. ભાનુ એટલે પણ સૂર્ય થાય છે. શ્રવણ તો કાન. કપોત કબૂતર. ખાસ યાદ રાખશો, કુંજર એટલે હાથી. અંબુજ વર્ણ તો કમળના રંગનું. બાજુબંધ હાથનું એક ઘરેણું. બેરખા તો બેરખી કાંડા ઉપર પહેરવાનું ઘરેણું. મુદ્રિકા વીંટી, મુદ્રા. આદે તો આદિક વગેરે ઇત્યાદિ. હૃદય તો હૃદય. હેમ તો સોનું. કટ્ટી તો કેડ, કમર. તારુણી તો તરુણ કે જુવાન યુવતી, અહીં વિષયા. ભૂરકી ખાસ યાદ રાખશો, ભૂરકી તો જાદુમંત્ર, મોહિની. तात પિતા. હમે હિમાલય. ભરથાર પતિ.
કભાય, કભા, ઓઢો, અંગરખા જેવું એક વસ્ત્ર. કસ તો અંગરખું, બંડી વગેરે ભીડવાની નાની દોરી. સ્વસ્તિ તો કલ્યાણકારી, યાદ રાખશો. મદન તો કામદેવ. ઘટી તો 24 મિનિટ, ઘટી તો 24 મિનિટ, ઘડી. 20 તો ઝેર. ત્રિભુવન નાથ તો સ્વર્ગ, મૃત્યુને પાતાળ એ ત્રણેય ભુવનલોકના સ્વામી ઈશ્વર. અવિનાશ તો અમર, અક્ષર, નિત્ય, કૃષ્ણ. પ્રેમદા તો પ્રેમ આપનાર સ્ત્રી, વિષયા. ત્યારબાદ કિશનસિંહ ચાવડાનું ચેપ્ટર છે અમૃતા, ચોથા નંબરનું ચેપ્ટર. તકરાર તો ઝઘડો, કજિયો, ટંટો. ગંઠાયેલું, શ્રુદઢ, ભવા, ભમર. શેર તો જે દોરામાં મણકા, મોતી વગેરે પરોવ્યા હોય એવી માળા, જેને શું કહેવાય? શેર. અવધૂત તો વૈરાગી, બાવો. બળી તો ભલે. પાંચિકા તો રમવાના કુક્કા. ટાંકણું તો ટાંકવાનું ઓજાર. ખલ તો ઔષધ વગેરે કચરવાનો કે ઘૂંટવાનો ખાડાવાળો ઘડેલો પથ્થર, ખરલ. મસરૂ તો રેશમ તથા સૂતરનું ઘણા રંગવાળું, રંગના પટ્ટાવાળું એક કપડું. રેશમ ગાંઠ તો રેશમની ગાંઠ, ન છૂટે એવી ગાંઠ, અતૂટ સંબંધ. લાવણ્ય તો નમણાશ, ચારુતા, સુંદરતા. સહૃદય તો સામી વ્યક્તિનો ભાવ કે લાગણી સમજી શકે એવું. પીઠી તો લગ્ન પ્રસંગે વર કન્યાને શરીરે ચોળાતો પીળો સુગંધી પદાર્થ. ચોઘડિયા અકારા લાગવા તો લગ્નનું મુહૂર્ત. અપ્રિય તો અળખામણું લાગવું. સાણી તો ડાહી, ઠાવકી. માંગલ્ય તો શુભ, કલ્યાણ. ઓવારો તો કિનારો. રૂઢિપ્રયોગ જોઈએ. 12 વગાડી દેવા, સામેવાળાનું આવી બનવું, આફતરૂપ બનવું. ત્યારબાદ ગમ પડવી તો સૂઝ સમજ પડવી. વળતા પાણી થવા, રોગનું જોર ઓછું થવું. વાત પકડાઈ જવી, સત્યનો ખ્યાલ આવી જવો. પોબારા ગણી જવું, નાસી જવું. ખાસ યાદ રાખશો, પોબારા ગણી જવું તો નાસી જવું. પાસેરામાં પહેલી પૂણી તો તદ્દન શરૂઆત. નમતું મૂકવું, જતું કરવું. 4 હાથવાળું થવું તો લગ્ન થવું. વાત ઉડાવી દેવી, નિરાંત કે શાંતિ થવી. ડઘાઈ જવું, ગભરાટથી સ્તબ્ધ થઈ જવું. વગે કરવું, વ્યવસ્થિત કરવું. સનસનાટી તૂટી પડવી, આશ્ચર્ય કે હવકની સ્તબ્ધતાની વ્યાપક અસર થવી. શ્રાવણ ભાદરવો વહેવો, ચોધાર આંસુ વહેવા. ત્યારબાદ છપ્પા અને ઉખાણા, જેમાં અખો ને સામળના જે છે તે જોઈ લઈએ. એની અંદર શબ્દાર્થ. લાય તો આગ. ધોખો, ફરિયાદ. શોર તો અવાજ. ભય, ડર. કયમ, કેમ. વળગે તો બાજે લપેટાય. ભૂર તો મૂર્ખ, લુચ્ચું. સૂર તો બહાદુર, પરાક્રમી. પ્રાકૃત તો સંસ્કૃત પરથી ઉતરી આવેલી લોકભાષા. ત્યારબાદ ઉખાણાના. અચરત તો અચરજ, વિસ્મય. અધિક, વધારે. હાડ, હાડકાં, અસ્થિ. રુધિર, લોહી, રક્ત. ખાલ તો ચામડી. સુંદરીની શોધ. જયશંકર ભોજક, જેમનું ઉપનામ છે સુંદરી. સ્ત્રીઓચિત, સ્ત્રીને શોભે એવો. પોલકું તો સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર. બો તો બાંધવામાં વપરાતી દોરી. સાંગોપાંગ, અંગ ઉપાંગ સહિત એક પ્રકારનું. ઉત્કંઠા, જોડણી યાદ રાખશો તો ઉત્કંઠા એટલે થાય છે તીવ્ર ઈચ્છા, આતુરતા. કામળ
તો વશીકરણ મોહિની લગાડવી તે. અલૌકિક તો અસમાન, અસામાન્ય અદ્ભુત. ભાવોનું સમત્વ પ્રાપ્ત કરવું, લાગણીઓ પર સમતા પ્રાપ્ત કરવી. શેક્સપિયર તો જાણીતો અંગ્રેજ કવિ નાટ્યકાર. અવાંતર તો અંદરનું, અનુકૃતિ તો અનરલ, અનકરણ નકલ. કદરદાન તો કદર કરે કે જાણે એવા અગણ્ય. રૂઢિપ્રયોગ જોઈએ. મનોરથ મનમાં રહી જવું, મનની ધારણા મુરાદ પૂરી ન થવી. રોમાંચ અનુભવવો તો શરીર ઉપરના રૂઆ ઊભા થયાની અનુભૂતિ થવી. વનમાં ચાંદલિયો ઉગ્યો, ચેપ્ટર 7 સંકલિત. ચાંદલિયો ચાંદો, ઉતારો તો ઉતરવાનો મુકામ. ગોરી તો રૂપાળી સ્ત્રી, પ્રિયતમા. નાવણ તો સ્નાન, દૂધણા તો દૂધ, પોઢન તો શયન. ચેપ્ટર 8 બુરાઈના દ્વાર પરથી, ઝવેરચંદ મેઘાણી દ્વારા લખવામાં આવેલું છે. મતીરા તો ચીભરા, કાછીઓ તો શાકભાજી વેચવાવાળો. અને ખાસ યાદ રાખશો, ટાંપ તો નજર, વરા તો પ્રસંગો, મદ્રાસ્યું તો મદ્રાસનું કાપડનું માથાબંધન. ગળોગળાવી જવું, ધરાઈ જવું, કંટાળી જવું. પ્રાણ નીચોવવા, ખૂબ પરિશ્રમ કરવો. ત્યારબાદ ચેપ્ટર 9 ચક્રવાક મિથુન, મણિશંકર ભટ્ટ જેમનું ઉપનામ છે કાંત. પ્રસરી તો વિસ્તરી, ચોપાસ તો ચારે બાજુ, શાખાઓ તો પર્વતની હારમાળા. શૈલરાજ પર્વતરાજ, સરિત તો નદી, કૃષ્ણ શ્યામ કાળો, જરા તો થોડો, સભય તો ભય સાથે, શૃંગ તો શિખર ટોચ, જલધી જલ સમુદ્રના પાણી, તમ તો અંધારું, ઉદ્ગ્રીવ તો ઊંચી ડોકે, ભીરું ગભરું, લોય તો લૂછે, વિહગ યુગ્મ પંખીનું જોડું, રસજ્ઞ રસને જાણનાર, રસિક, મગ્ન તલ્લીન, નિર્ભૃત નિર્ભય, અત્ર તો અહીં, અહર્નિશ તો દિન રાત, રમણ તો વિલાસ ક્રીડા, રવિ તો સૂર્ય, વિલોકે જુએ, દિશે દેખાય ભાસે, વિટપ તો ડાળી, માણિક્યોથી ગ્રથિત તો માણેકથી ગ્રંથેલા જડેલા, રમ્ય તો રમણીય, વનસ્થલી તો અરણ્ય જંગલ, મૃગ તો હરણ, સંવૃત તો આચ્છાદિત ઢાકેલો ઢંકાયેલો, આવલી તો હાર પંક્તિ, સૂચિ તો શુદ્ધ પવિત્ર. અને સૂચિ અહીંયા એની જોડણી જોઈ લેશો, શુદ્ધ પવિત્ર. સરો તો સર સરોવર, કચ્છ તો કિનારો, કિનારા પરનો પ્રદેશ જ્યાં પાણી રહે એ પ્રદેશ, ઉત્તાન તો પથરાયેલું ફેલાયેલું, અગમ્ય જે ન જાણી શકાય તેવું અજાણ, મુદ્દિત તો આનંદિત, રવ તો અવાજ, મિષ્ટ તો મીઠું મધુર, આમોદ તો આનંદ સુગંધ સુગંધી પવન, રવમરીચી સૂર્યના કિરણ, ગહન તો ઊંડાણ, તદનંતર તો ત્યાર પછી તે પછી, ચક્રવાકી તો ચક્રની માદા, એક પક્ષી ચકવાની માદા, દૈત તો પ્રિય પ્રીતમ, હૃષ્ટ તો પ્રસન્ન, મૈગદ્ય તો મુગ્ધતા સુયુત બરાબર સારી રીતે જોડાયેલું, અભિષેક તો જલધારા, પ્રતિકૃતિ તો પ્રતિકૃતિ તો છબી નકલ, ભણી તરફ બાજુએ વાંધે તો વધે વૃદ્ધિ થાય, અવર તો ઇતર બીજું અન્ય, આલેશ તો આલિંગન ભેટવું તે, સાધે તો સિદ્ધ કરે, લાભ ઉઠાવી લે અને ઉપયોગ કરીને જેને કહેવાય સાધે, અભિલાષ તો ઉત્કટ ઈચ્છા, લવ તો સહેજે જરા, અવધિ
તો હદ નિશ્ચિત સમય, અંકુશ તો દાબ કાબુ, હાવા તો હવે, રક્તધૂતિ તો રાતો લાલ પ્રકાશ સંધ્યા ટાણાનો સમય, રક્તધૂતિ, સરોજ તો રોષ સાથે ઝાંખા, પ્રદોષ તો સંધ્યાકાળ, પ્રદોષ તો શું થશે? સંધ્યાકાળ, જવનિકા તો પડદો, વિધિપાસ નસીબનું બંધન દુર્ભાગ્ય, વિવિસ તો વિવિસ પરાધીન અને વ્યાકુળ, મૂઢ તો સ્તબજ મોહવશ, યામિની તો રાત્રિ, ઘોર તો બિહામણું ગાઢ, વા તો અથવા કે, કુટિલ તો છળવાળું કપટી, ઉન્મત્ત ભાન ભૂલેલું, તથાપી તો પણ, મિથુન જોડું જોડ, ચપ્પલ ચંચલ, ઉભય બંને, વિતત તો વિસ્તરેલું વ્યાપેલું ફેલાયેલું, કાંતિ તો તેજ નૂર દીપ્તિ, ઉદધિ તો સમુદ્ર, સમુચ્છિત ઊંચે ચડેલું, પરિરંભ આલિંગન, વેળા સમય વખત, વિધિ દમન ભાગ્ય દેવતાનું દમન દુર્ભાગ્ય, ગાત્ર તો અંગ, ધૃતિ ધીરજ, સંમૂઢ તો સંમોહિત થવું, ગાઢ મોહમાં પડવું, વચ વચન, સદૈવ હંમેશા, આદ્ર ભીનું, અહીં કરુણાવાળું, દૈવ તો નસીબ, પ્રવદતા તો વધતા બોલતા, લલના તો સુંદર સ્ત્રી, ચક્રવાકી, મૃદુલ તો મૃદુ કોમળ સુવાળું, શેષ તો બાકી રહેલું, રૂજ તો પીડા વેદના, ગર્ભાત્માને અંતરાત્માને, સ્ફુરિત સ્ફુરિત તો પ્રગટેલું, ઐશ્વર્ય તો ભૌતિક દુનિયામાં સંસારમાં સંહરીને પૂરું કરીને, અન્યથા બીજી રીતે, ભાસ તો આભાસ સરખાપણું, ના જેવું દેખાવું તે, દિનકર ખાસ યાદ રાખશું, દિનકર તો સૂર્ય, હાસ તો હાસ્ય હસવું તે, અમિત તો અમાપ, અચેતન તો ચેતન વિનાનું નિષ્પ્રાણ. ત્યારબાદ ચેપ્ટર 10 જીભ જ્યોતિન્દ્ર દવે દ્વારા લખવામાં આવેલ છે. આના શબ્દાર્થ જોઈએ. દુર્જેય જીતવું મુશ્કેલ એવું, રસાસ્વાદ રસનો સ્વાદ, સમન્વય તો પરસ્પર સંબંધ કે મેળ, સ્નિગ્ધ તો ભીની, ઓજલ પડદામાં તો ઘુમ્મટમાં લાજમાં, માસુક તો પ્રિયા, તજજ્ઞ તો એક અમુક વિષયનો જાણકાર વિદ્વાન, પાંડુરોગ એક રોગ, પક્ષાઘાત તો લકવો, વ્યાધિ તો રોગ, બ્રહ્મર્ષિ તો બ્રાહ્મણ ઋષિ, કસુંબા પાણી તો પાણીમાં ઘોળેલું અફીણ કે તે મીસે થતો મેળાવડો, લોપાતું જવું લુપ્ત નાશ પામતું જવું, કરગરવું તો અત્યંત દિનતાપૂર્વક આજીજી કરવી, કાલાવાલા કરવા, વાગ્યુદ્ધ તો માત્ર શાબ્દિક યુદ્ધ, ગરમા ગરમ ચર્ચા, બહિષ્કાર તો અસ્વીકાર ત્યાગ, છિદ્રાન્વેષી તો બીજાને દોષ શોધનારું, છિદ્રાન્વેષી બીજાના દોષ શોધનારું, નવોઢા નવવધુ, ઝાટકણી કાઢવી, સખત ઠપકો આપવો, સાનિધ્ય સમીપતા, મોહનાસ્ત્ર બેહોશ કરી નાખે એવું અસ્ત્ર, ફિદા થઈ જવું અતિ આસક્ત થઈ જવું, શેષનાગ તો પૃથ્વીને ધારણ કરતો અન્નત ફણાવાળો મહાન નાગ સર્પ, ખુશામદ સ્વાર્થ માટે કરેલા હદ, બહારના વખાણ જી હા, હા જી હા, પંગુ પાંગડું, આત્મસ્વગલા ઘા તો આપ વખાણ પોતે જ પોતાના વખાણ કરવા, બળવાખોર બંડખોર બળવો કરનાર, જલ કમલવત કમળ
જેમ પાણીમાં રહે છે તેમ. ત્યારબાદ ચેપ્ટર 11 સીમ અને ઘર ઉમાશંકર જોશી દ્વારા લખવામાં આવેલ છે. સીમ તો ખેતર કે ગામની હદ, તે ભાગની જમીન. ધણ તો ગાયોનું ટોળું. દસી તો જોશથી આગળ વધી. ગમાણ તો ઢોરને નીરવા માટેની જગ્યા. બમણે બણબણે. બગાઈ ઢોર પર બેસતી એક જાતની માખ. આ શબ્દ સમૂહ માટે એક શબ્દ તરીકે પૂછાઈ શકે. મેષ તો કાજળ અને હીર તો સત્વ દૈવત. ત્યારબાદ ચેપ્ટર 12 પ્રસંગદીપ ભરત ભટ્ટનું ચેપ્ટર છે. સાંભીર્ય ગાંભીર્ય તો ગંભીરતા. સકંજામાં પકડમાં. બાબરી પટિયા વિશિષ્ટ રીતે વાળ ઓળવાની રીત. બાબરી પટિયા. ટાંકું તો વિદ્યાર્થી સામગ્રી મૂકવા માટેનું નાનું ખાનું, જેને શું કહેવાય? ટાંકું. કાબેલ તો બાહોશ, હોશિયાર. ગંતવ્ય તો નિર્ધારિત લક્ષ્ય, નાના ભાઈનો હેતુ. વૈધકતા તીવ્રતા, અસર કરતા. લાભપ્રદ ફાયદાકારક. પ્રખર વિદ્વાન, વિશિષ્ટ. નિયામક નિયમન કરનાર, સંસ્થાના વડા. પ્રકાશન પ્રકાશિત કરવાનું કાર્ય, જાહેરમાં મૂકવાનું કાર્ય કરવું. સરવૈયું નફાખોટનો હિસાબ. શિલક બાકી વધેલી રકમ. રૂઢિપ્રયોગ ચાલ ચાલવી, યુક્તિ પ્રમાણે અમલ કરવો. અને ખાસ યાદ રાખશો, ભાજી મૂળા માનવા તો વાતને સરળ જાણવી. ચેપ્ટર 13 પરાજયની જીત પ્રહલાદ પારેખ દ્વારા લખવામાં આવેલ છે. કૃતાંત તો યમ, કાળ, મૃત્યુ. તાંડવ તો શિવનું નૃત્ય, ભયંકર નૃત્ય. ચૂપકીદી તો મૌન, શાંતિ. દીપ્તિ તો પ્રકાશ. દર્પ તો અભિમાન. સંસ્ફુરે તો એકાએક સૂજે. અસી તો તલવાર. મસાલચી તો મસાલ ઢળનારો. ગાથા કથા. ભૂપ તો રાજા. ફેંકાર તો ભયાનક. લાવા તો જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ રસ. ઇંગિત તો ઈશારો, સંકેત. ભૂતાવળો બિહામણો. સહાર્યા નાશ કર્યો, કતલ કરી. અજંપો ઉચાટ, આંતરિક ઉચાટ. મનુજ મનુષ્ય. ખડગ તો તલવાર. નવમંજરી નવી કુંપળ, નવચેતન જાગૃતિ. ત્યારબાદ ચેપ્ટર 14 વાત એક સાપની, મહેશ યાજ્ઞિક. કદાવર કદમાં મોટું, રૂઆબદાર, પ્રભાવશાળી, તેજસ્વી. ખમાણું તો ખમાયું. કાવા દાવા તો કૂડ કપટ, તરકીબ. રૂઢિપ્રયોગ જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા, જીવવાની આશા ન હોવી. ધનોત પનોત નીકળી જવું તો સર્વસ્ય નાશ પામવું. ત્યારબાદ ચેપ્ટર 15 મારા ફળીના ઝાડવા બે, દેવજીરા મોઢા. ફળી એટલે ફળિયું. ભાંડું એટલે વિયોગ, પરિવારનો વિયોગ. ખમાતો સહન થતો, આઘા દૂર. કુઠાર તો કુહાડી, ફરસી. સિદ્ધ તો શા માટે, શું કામ. અકાળે અયોગ્ય સમયે. કુદરતી મૃત્યુ પહેલાં. દન તો દિવસ, ઈંધણા તો બળતણ. ત્યારબાદ ચેપ્ટર 16 તપસ્વી સારસ્વત, ચંદ્રકાંત શેઠ દ્વારા લખવામાં આવેલ છે. હાડ તો બાંધો, કાંઠું. કસ તો અંગરખું, બંડી વગેરે બાંધવાની નાની દોરી હોય છે તે બટનને બદલે. સૃષ્ટિ સંપ્રદાય તો શ્રીમદ વલ્લભાચાર્ય ચલાવેલો વૈષ્ણવ ભક્તિ માર્ગ, પ્રભુની કૃપા જ જીવના ઉદ્ધારમાં હેતુ છે એવી શરણ ભાવનાને એમાં સ્વીકારવામાં આવે છે. વૈષ્ણવ ધર્મી તો ભગવાન વિષ્ણુની તેના અવતાર ગણાતા શ્રી કૃષ્ણની
ઉપાસના કરનાર. ગળથુથીમાં મળવું તો છેક બાળપણથી મૂળથી મળવું. 16 તો 16. પ્રૂફ વાંચન તો છાપ સુધીનું કાર્ય. ટ્રેડલ મશીન તો યંત્ર ચલાવવા માટે કે પૈડું ફેરવવા માટેની પગ મૂકવાની પાવડી દ્વારા ચલાવતું અગાઉના સમયમાં વપરાતું મુદ્રણ યંત્ર. કોલમ કટાર. એસએનડીટી યુનિવર્સિટી તો શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસિંહના નામ સાથે જોડાયેલ મહિલા વિદ્યાપીઠ. સમાદર તો માનપૂર્વક સ્વીકાર. શ્રી વલ્લભાચાર્યજી તો પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક, પ્રસિદ્ધ વૈષ્ણવ આચાર્ય. વ્યુક્તિ તો શબ્દની મૂળ ઉત્પત્તિ. અધિકરણ કોઈપણ પ્રકારના કોષમાં આવતો મુદ્દો, એન્ટ્રી. અજાતસ્ત્રુ જેમનો કોઈ સ્ત્રુ નથી એવા. ભજન કરે જીતે મકરંદ હવે. 17મું ચેપ્ટર મનવા તો માનવી. તુલસી દલ તો તુલસી પત્ર, તુલસીનું પાંદડું. તોલ તો વજન, મૂલ્ય. મેરુ તો એક મોટો પર્વત. સહેલીશ તો સફર કરીશ, ફરીશ. ખાટે તો લાભ મેળવે, ફાવે. પછી તો ઘરની પાછળની ભીંત. ગજ તો કાપડ માપવાની ધાતુની પટ્ટી, સમજ. વરવા તો નકામા, કઢંગા. નવલખ તો 9 લાખ, અહીં અગણિત. ત્રાજવડે તો ત્રાજવે. ત્યારબાદ ચેપ્ટર 18 હુકમ માલિક ચીનુ મોદી દ્વારા લખવામાં આવેલ છે. અહીંયા જીન તો એક જાતનું ભૂત. વિનીત તો વૈવેકી, વિવેકી, સૌમ્ય. આલા દરજ્જાનો તો ઉત્તમ શ્રેષ્ઠ કક્ષાનો. અટ્ટહાસ્ય ખખડાટ હસવું તે. સણાધર્યમાં તો સણ માત્રામાં લિજ્જિત, મજા. શૂન્યવત શૂન્યની પેઠે હસ્તી કર્યા. ઠોયા જેમ તો હાલ્યા ચાલ્યા વિના જળની જેમ. લલિત તો મનોહર, સુંદર, ગમે એવું. અંગ ભંગીમાઓ તો અંગ વિક્ષેપ, ભાવને વ્યક્ત કરવા, શરીરના અવયવોની ચેષ્ટા. સબવત મળદાની જેમ. શૃંગારી તો શૃંગાર સંબંધી. બિભિત્સ તો ચિત્રી ચડે તેવું, બિહામણું. શિથિલ તો નરમ, ઢીલું પડી ગયેલું. સન્મુખ તો રૂબરૂ સામે. ઉમળકાથી તો વહાલ હેતના ઉભરાથી. નિષ્પલક તો આંખનો પલકારો માર્યા વિના. ચીલ ઝડપે તો ચીલ સમડીની પેઠે ઝટ ચપડવું તે. વિહવળ તો ઉતાવળું. સ્ટ્રેઇન તો વધુ પડતો અતિશ્રમ. ત્યારબાદ ચેપ્ટર 19 કાવ્યદ્રવી, અને એમાં પહેલું જે કાવ્ય છે એ ખીલા ચંદ્રકાંત મણિયાર દ્વારા લખવામાં આવેલ છે. મેદની ખાસ યાદ રાખશો, મેદની એટલે ટોળું. ક્રુશ તો ઈસુનો વધ સ્તંભ. લોચને આંખે, વિલસે શોભે. ચડ્યા તો મળ્યા, ખોડ્યા. ચાહું તો પ્રેમ કરું. ત્યારબાદ હું ચાહું છું ત્રિભુવન લુહાર સુંદરમ, એની અંદર શબ્દાર્થ નથી એટલે આપણે ચેપ્ટર 20 ઉપર જઈશું. સ્ટેચ્યુ રમવાની મજા, અનિલ જોશી દ્વારા લખવામાં આવેલું છે. આઈડેન્ટિટી કાર્ડ તો ઓળખપત્ર. કમ્પાઉન્ડ તો અહીં શાળાની ફરતું આંગણું. પાંડુ રાજા તો પાંડવોના પિતા. કેસુડા તો કેસરી રંગના એક જાતના ફૂલ, ખાખરાના ફૂલ. પરફોર્મ તો અભિનય કરવો. સાલ્વાદોર ડાલી તો સ્પેનનો એક સુપ્રસિદ્ધ અતિ વાસ્તવવાદી ચિત્રકાર. નારગોલ તો એક પ્રકારની રમત. આળિયો તો બખોલ, ગોખલો, આટિયું. હોનારત તો અકસ્માત. ગિલ્ટ ફીલ કરાવવું તો અપરાધની લાગણી જન્માવવી. કોંચવધ તો બગલા જેવા એક પક્ષી યુગલનો વધ. રામાયણનો એક સુપ્રસિદ્ધ પ્રસંગ. રૂઢિપ્રયોગ તો વચમાં મનમાં અને મનમાં સમસમી જ રહેવું તો અપ્રગટ રીતે રોષ કરવો. ગુસ્સાને મનમાં જ દાબી દેવો. જીવ તાળવે ચડી જવો તો હમણાં જીવ જશે એવી સ્થિતિમાં હોવું. ભારે ઉચાટ થવો.
કાગને ડોળે રાહ જોવી તો ખૂબ આતુરતાથી રાહ જોવી. મોઢા ચડી જવા તો રીચાઈ જવું. ભગવાનનો ભાગ રમેશ પારેખ દ્વારા લખવામાં આવેલ છે. બોર તો ચણી બોર, કાતરા તો આંબલીના ફળ, ટેટા તો વડના ફળ, ઘરવખરી તો ઘરને લગતો સરસામાન રાચરચીલું, રબીશ તો અર્થહીન વાહિયાત, પાનખર તો એક ઋતુ મહાફાગણની અંદર જે આવે છે એને, ખર્ચી નાખ્યા વાપરી નાખ્યા, ઉજ્જડ તો ઉજ્જડતા ખાલીપો એકલતા, રૂઢિપ્રયોગ જળજળિયા આવવા, આંખમાં આંસુ આવી જવા, ભાવવશ થઈ રડવું આવવું. ત્યારબાદ ચેપ્ટર 22 જમાના પ્રમાણે વસુબહેન ભટ્ટ, એની અંદર સમવયસ્ક તો સરખી ઉંમરનું સમોવડિયું, ઉઠવેઠ તો વેઠરૂપ શ્રમ અહીં સંભાળ, અંતરસ તો પાણી કે ખોરાકનો શ્વાસ નળીમાં પેસી જવું તેને શું કહેવાય? અંતરસ. ઉચ્છૃંખલ તો ઉચ્છાંછળું ઉદ્ધત. મીરાબાઈ થવું છે, મીરાબાઈ જેવો વૈરાગ્ય લેવો છે. રૂઢિપ્રયોગ હાથ પકડવું તો લગ્ન કરવું. હૃદયનો કૂચો કરી નાખવો, લાગણીઓ કચડી નાખવી. છેલ્લે પાટલે બેસવું, આત્યંતિક નિર્ણય લેવો. સહી નથી ચલન માતૃ દ્વારા લખવામાં આવેલ છે. 23મા નંબરનું ચેપ્ટર. મજહબ તો ધર્મ, શયતાન તો બદમાશ, તકદીર તો નસીબ કિસ્મત, મનુજે માણસે મનુષ્ય, પુરાવો તો સાબિતી, કુરાન તો મુસલમાનોનો એક ધર્મગ્રંથ, પયંબર તો પેગંબર માણસ માટે ખુદાનો સંદેશવાહક, સહી ખત કાગળમાં નીચે પોતાનું નામ લખવું તે, હિચકારું તો હિનકોટીનું, ગળાબૂડ તો ગળા સુધી ડૂબેલું, કને તો પાસે, બંદગી તો પ્રાર્થના, દ્રોહ તો દગો. ત્યારબાદ ચેપ્ટર 24 રેફરન્સ બુક જે ઇજ્જત કુમાર ત્રિવેદી દ્વારા લખવામાં આવેલું છે. એની અંદર ભાંડરણા તો ભાઈ બહેન વગેરે સ્વજન, પળી તો પ્રવાહ ભરવાનું એક માપ, ફોટો તો ફાનસનો ગોળો, બજર ઘસવી તો દાંતે છીંકણી ઘસવી, ઉત્કંઠા તો તીવ્ર ઈચ્છા, રેફરન્સ બુક તો સંદર્ભ ગ્રંથ, મેટ્રિક તો મહાવિદ્યાલયમાં દાખલ થવા જેટલું ભણતર, માધ્યમિક શાળાનું અંતિમ વર્ષ, થથરી જવું તો કાપવું ધ્રુજવું, નિર્વ્યાજ તો કપટ રહિત, સાલસ કે સરળ, અબૂધ જેમ અણસમજૂન મૂર્ખની જેમ, દોમધામ સાહેબી હોવી, અતિશય સાધન સંપત્ત હોવું, ખૂબ શ્રીમંત હોવું, આર્થિક સ્થિતિ ખૂબ જ સદ્ધર હોવી, દોમધામ સાહેબી હોવી. તો આ 3 યાદ રાખશો. ચેપ્ટર 25 દુહામુક્ત કાયકુ દુલાભાઈ કાગ, પહેલું છે માં. ખહતા ખસતા દૂર થતા, કાગડા તો કવિ કાગ, હાચે તો હકીકતમાં, સાંભરે તો સાંભરે યાદ આવે, મોટાપણું, પ્રતિષ્ઠા આબરૂ, કડવી તો ન ગમે તેવી અપ્રિય. ત્યારબાદ દશા અને દિશા વેણીભાઈ પુરોહિત દ્વારા લખવામાં આવેલ છે. દશા એટલે કે સ્થિતિ, હાલત, મનુષ્યના નસીબ ઉપર સારી માટી અસર કરનારી ગ્રહાદિકાની સ્થિતિ. દાજનારા તો ચીડ ગુસ્સો દ્વેષ કે વેર રાખનારા, દૂજનારા તો આંસુ ટપકવનારા, કુમારી તો અહીંયા ગર્વ, દીપ તો દીવો, ખોરડું તો માટીની ભીંતનું ઘર, ઉજાસ તો પ્રકાશ. ત્યારબાદ ચેપ્ટર 26 બે દ્રષ્ટાંત કથાઓ રવિશંકર મહારાજ દ્વારા લખવામાં આવેલ છે. એક શેર એટલે કે મણ, 20 કિગ્રાનો 40મો ભાગ, જેને આપણે શું કહીશું? શેર. એટલે અંદાજિત જેનું વજન છે તે 500 ગ્રામ. પાસે તો શેરનો ચોથો ભાગ, દોડ પાસે તો એક આખો અને એક અડધો પાસે, મર્મ તો ભેદ રહસ્ય, મનોવૃત્તિ તો મનની વૃત્તિ મનનું વલણ, વીઘા તો જમીનનું એક માપ, 25 ગુંઠાનું એક વીઘું, હવાડો તો ઢોરને પાણી પીવા કૂવા પરનો કુંડ, મહારાજ તો મહારાજ,
ધર્માદા તો દાનમાં આપેલું, ગરકાવ તો ગરક મશગુલ મગ્ન, ધર્મબુદ્ધિ તો ધર્મની સમજ, ધર્મદ્રષ્ટિ, ધર્માધર્મની વિવેક શક્તિ. ત્યારબાદ અનુદિત કાવ્યો છે. એની અંદર પહેલું કાવ્ય છે કબાટમાંના પુસ્તકો, જે શંકર વૈદ્ય દ્વારા લખવામાં આવેલું છે. ઘેઘૂર તો ઘટાવાળું ઘટાદાર, ફોગટ તો વ્યર્થ નકામું. ત્યારબાદ બીજું કાવ્ય આપેલું છે એને તું હજી વધુ આપ, કૈલાસ બાજપેયી દ્વારા લખવામાં આવેલું છે. આભારવશ તો આભારના ભાવવાળું, છછેંદાઈને તો ચીડાઈને, અહંકારને ઈજા થતા. ત્યારબાદ બીજું રોજિંદા જીવનનું વ્યાકરણ. આ જે ક્રમ આપેલા રહ્યા ને, આ જે વધારાના પાછળના હોય છે પૂરક કાવ્ય, પૂરક ચેપ્ટર જે પણ કહેવાય, એ આપેલા છે નગીનદાસ પારેખ, અને એમનું ઉપનામ છે ગ્રંથકીટ. ખાસ યાદ રાખશો, નગીનદાસ પારેખ ગ્રંથકીટ, રોજિંદા જીવનનું વ્યાકરણ. એની અંદર શબ્દાર્થ આપેલા નથી તો એ નથી લીધા. ચેપ્ટર 3 આભારમાન તો દુર્લભ તો સહેલાઈથી ન મળે તે, બદતર ખરાબ, અવસર તો પ્રસંગ, રાજેશ વ્યાસ તો એમનું ઉપનામ છે મિસ્કિન. ખાસ યાદ રાખશો. કાન છેલ્લું ચેપ્ટર આપણે 11મા ધોરણનું મધુરાય દ્વારા લખવામાં આવેલું છે. સિરાવવું તો સવારનો નાસ્તો કરવો, આનો તો 4 પૈસાની કિંમતનું નાણું, રાડ તો ફરિયાદ, મોડ નાખવું તો વખાણ કરવા, ધનેડા તો દાણામાં સડો કરનારા એક પ્રકારના જીવડા, પૂમડું તો થોડુંક રૂ, પોખરાય તો પીળા રંગનું એક રત્ન, કન્ફર્મ તો ચકાસવું, સિન્સિયરિટી તો પ્રમાણિકતા નિષ્ઠા, કર્ણવિદ તો કાનનો જાણનાર, મહાત્મત્ય તો મહિમા મહત્વ, તાલ તો યુક્તિ ખેલ પ્રપંચ, જીવ બાળવો તો સંતાપ કરવો. હવે આપણે ધોરણ 12ના ગુજરાતી પ્રથમ ભાષાના આપણે શબ્દાર્થ જોઈશું, જેની અંદર ચેપ્ટર 1 અખિલ બ્રહ્માંડમાં નરસિંહ મહેતા દ્વારા લખવામાં આવેલ છે. અખિલ તો આખું સમસ્ત, જુજવે રૂપે જુદા જુદા રૂપે, અનંત જેનો અંત નથી તેવું, ભૂધરા ભૂમિને ધારણ કરનાર, શ્રુતિ તો શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું વેદ, સ્મૃતિ તો વેદ પછીના ધર્મશાસ્ત્રો, કુંડળમાં તો કાનમાં પહેરવાનું એક ઘરેણું, પટંતર અંતરપટ પડદો, ખીજડીએ ટેકરે. એની શબ્દ સમજૂતી જોઈએ. પટ એટલે નદીની પહોળાઈ વિસ્તાર, વેગડો વેરાન પ્રદેશ, સાઠી કપાસ કે એરંડાની પાતળી સૂકી સોટી, જેને શું કહેવાય સાઠી, કૂબો તો ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું, ખાબકી તો ઊંચેથી પડી તે કૂદી પડવું ધસી ગઈ, વાયરો તો પવન વાયુ, ડીલ તો શરીર, ટોયામણ છોડને પાણી સિંચવું તે, કેડિયું ચોરણી તો શરીરના ઉપરના ગ્રામ્ય વિસ્તારમાં પહેરાતા વસ્ત્રો, થેપાડું સારી જાતનું ધોતિયું, મનચક્ષુ આંતરદ્રષ્ટિ, ગજ તો 24 તસુનું માપ લંબાઈ, લુગડું વસ્ત્ર, ખરસીતો ખતરીસો તો ખાતરપાડુનું એક હથિયાર, ખાતરિયું, પસાયતો ગામનો ચોકિયાત રક્ષક, ગુનો અપરાધ, પૂંઠ તો પીઠ, ઢોરમાર પશુને પડે તેવો સખત માર, કોસ તો લોખંડનું જમીન ખોદવાનું ઓજાર, ગાંસડી તો પોટલો પહારો, હાટ તો દુકાન બજાર, દફન તો મૃતદેહને જમીનમાં ખાડો ખોદી દાટવો તે, અવસ્ત્ર તો વસ્ત્ર વિનાનું, કબર તો મૃતદેહને જમીનમાં ખાડો ખોદી તેના ઉપર કરેલું ચણતર, ઇસ્કોત્રો ખાસ યાદ રાખશો, ઇસ્કોત્રો એટલે જૂની લાકડાની પેટી, ઘોર તો બિહામણો, ખાંપણ તો મૃતદેહ પર વીંટાળવામાં આવતું વસ્ત્ર, મૃતદેહ પર વીંટાળવામાં આવતું વસ્ત્ર. જો તમે ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીની તૈયારી કરતા હો તો અહીંયા ખાપણ એ તમારા શબ્દ સમૂહ માટે એક શબ્દ તરીકે પણ આવી શકે.
જે મેન્સમાં લખવાનો થાય. તો દરેકે દરેક શબ્દ ઉપર ખાસ ધ્યાન આપશો. ચળિતર તો ભૂત પ્રેતના વર્તન જેવું અજુગતું ચમત્કાર ભરેલું. મૂઠ તો મુઠ્ઠી. હામ તો હિંમત. વાંજિયા સંતતિ ન હોય તેવા. ગણ તો ગુણ ઉપકાર. બાયડી પત્ની. લીરો વસ્ત્રનો ટુકડો. બચણા બચ્ચા. હિજરાવું ઝૂરવું બળ્યા કરવું. રૂઢિપ્રયોગ હાથ ફેરો કરવો, ચોરી કરી બધી વસ્તુઓ લઈ જવી. હાથ ફેરો કરવો તો ચોરી કરી બધી વસ્તુઓ લઈ જવી. ખાતર પડવું તો ચોરી કરવી. ખાતર પડવું ચોરી કરવી. સોપો પડી જવું શાંતિ છવાઈ જવી. છોભીલું પડવું શરમ સંકોચ થવું. ખાસ યાદ રાખશો. નેક્સ્ટ ચેપ્ટર છે આપણું દમયંતી સ્વયંવર. નૈષધરાય તો કે નળ રાજા. નિમિષ તો આંખનો પલકારો પળ. હુતાસન તો અગ્નિ. વહની તો પણ અગ્નિ. ભૂપાળ તો રાજા. કળીકાળ કળયુગનો સમય. કુલ ધર્મ વંશ પરંપરાથી ચાલતો આવતો વિશિષ્ટ ધર્મ આચર. ગાભરી તો ભયભીત. વીરજ ખાસ યાદ રાખશો. વીરજ તો સ્વચ્છ. વરુણ તો પાણીના અધિસસ્તા દેવ. જમરાય તો મૃત્યુનો દેવતા. મહિષ તો પાડો. પેર તો પ્રકાર ભાત ભાતના. પુષ્કર તો નળ રાજાના પિતરાઈ ભાઈ. જમજાચના તો જમનું તેડું. સેજવા તો પથારી. પાગ તો પગ. ત્યારબાદ સત્યાગ્રહાશ્રમ ચોથા નંબરનું જે ચેપ્ટર છે તેની અંદર અહિંસા એટલે કે મન, વાણી અને કર્મથી કોઈ હિંસા ન કરવાની વૃત્તિ. બ્રહ્મચર્ય પાંચેય ઇન્દ્રિયો પર અંકુશ રાખવો તે. અસ્તે તો જરૂરિયાત કરતાં વધારે વાપરવું તે ચોરી છે તેમ માની તેનું પાલન કરવું. અપરિગ્રહ સંગ્રહ ન કરવો તે. અસ્વાદ વ્રત તો સ્વાદ વિનાનું ખાવાનું વ્રત. વેદાંત તો વેદોનો અંતિમ ભાગ. દીક્ષા ગુરુ પાસેથી વ્રત કે નિયમ કે મંત્ર લેવો તે. સંન્યાસ સમર્પણ સુણ્યું તો સાંભળ્યું. ત્યારબાદ ચેપ્ટર 5 રામબાણ. તો એમાં ધ્રુવનો મતલબ શું થાય છે? સ્થિર, નિશ્ચિત અને ઉત્તાનપાદનો પુત્ર. પ્રહલાદ હરણ્યકશિપુનો પુત્ર. સુખદેવ વ્યાસનો પુત્ર. મોરધ્વજ એક પૌરાણિક રાજા. મયુરદાવ ખડગ તો તલવાર. હુંડી તો નાણાં આપલે માટેની ચિઠ્ઠી. અને ખાસ યાદ રાખશો ખેપ તો સફર. ઓધાર્યા તો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ ચેપ્ટર 6 ઉછીનું માગનારાઓ. નટવરલાલ પ્રભુભાઈ બુચ દ્વારા લખવામાં આવેલું છે. ગીધ દ્રષ્ટિ તો સૂક્ષ્મ ઝીણી નજર. જોડણી યાદ રાખશો ગીધ દ્રષ્ટિ. કબજો નિયંત્રણ. કાબુ શોષિત તો શોષાયેલું. ધૃષ્ટ તો બેશરમ ઉદ્ધત. પરિગ્રહી ભેગું કરનાર. શોષક તો શોષણ કરનાર. દ્વંદ તો બંનેનું જોડું અહીં ઝઘડો. યાચક તો માંગણ. ઉલાળ ધરાળ ન હોવું તો આગળ પાછળની ચિંતા ન હોવી. ઉલાળ ધરાળ ન હોવું આગળ પાછળની ચિંતા ન હોવી. ઠઠ્ઠા રહેવું લાચારી ભોગવવી સમસમી જવું. ચેપ્ટર 7 શ્યામરંગ સમીપે દયારામનું છે. શકુન તો સુકન. નીલાંબર નીલા રંગનું વસ્ત્ર. કંચુકી તો કાંચળી કમખો. કંચુકી તો શું? કાંચળી કમખો. મરકતમણી નીલા રંગનો મણી નીલમ. વંત્યાક તો વેગણ રીંગણા. નિમ તો નિયમ વ્રત. અમરનાથની યાત્રાએ. મનોહર 8મું ચેપ્ટર છે અમરનાથની યાત્રાએ. એની અંદર આપણે શબ્દાર્થ જોઈએ. મનોહર મનમોહક. ચશ્મે શાહી એક સ્થળનું નામ. અચલાલ એક સ્થળનું નામ. અભિરામ આનંદમય. મધુશ્રી મધુર સુંદર સ્ત્રી. યોગબળ યોગથી પ્રાપ્ત થતી સ્ત્રી યોગથી પ્રાપ્ત થતી શક્તિ. યોગબળ. ઘરવટ ઘર જેવા સંબંધવાળું. તખ્તે સુલેમાન એક સ્થળનું નામ. ગધીરબળ તો એક સ્થળનું નામ. હિમસુતા હિમાલયમાંથી નીકળતી નદી. સ્નિગ્ધ તો સુવાળું કોમળ. ગુંબજ તો ઘુમ્મટ. રૂઢિપ્રયોગ
હવાઈ કિલ્લા બાંધવા, મોટી મોટી વાતો કરવી, ક્લબના દોડાવવી. ભવના બોલા, ચંદન તો ચંદન, સમદર તો દરિયો સમુદ્ર, ટાઢો તો બળદ, અગર તો એક જાતનું સુગંધીદાર લાકડું, ઓબાળ તો ઉમાળો બળતણ, પરણ્યો પતિ ધણી, કરમ નસીબ, કમાડ તો દરવાજા બારણા, સૈયર તો સખી, કોરવું તોડવું, સમળી સમડી, સમસમવું ફળફળવું ગભરાવું, તાગવું ખાસ યાદ રાખશો, તાગવું તો માપ માપવું, યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. ચેપ્ટર 10મું આપણું છે સંહાર તો નાશ, ધનંજય અર્જુન, શોણિત તો લોહી, હલાહલ તો ભયંકર ઝેર, દસે દિશા દિશાઓ ખૂણાઓ અને જમીન તથા આસમાન તરફ પ્રજળવું તો સળગવું, ચિત્રસેન તો સૈનિક, દૈતવન એક પૌરાણિક જંગલ, મહાત કરવું હરાવવું, સુતપુત્ર સારથીનો પુત્ર અહીં કર્ણ, ક્લેવર તો શરીર ખોળ્યું યાદ રાખશો. ત્યારબાદ દારૂણ તો નિર્દય કઠોર ભયાનક, મહાકાલ મહાદેવ, આક્રાંત રુદન વિલાપ, જટાસુર તો જટા ધરાવતા અસુર રાજા, કીટક તો વિરાટ રાજાનો સાળો, સમરાંગણ તો યુદ્ધભૂમિ, વૃથા તો નકામું, ગાંડીવ તો અર્જુનનું ધનુષ્ય, પથ તો રસ્તો માર્ગ, નિષ્કંટક તો કાંટા વિનાનું, વડવાનલ સમુદ્રમાં લાગતો અગ્નિ. રૂઢિપ્રયોગ જાગ્યા ત્યાંથી સવાર, નવેસરથી પ્રારંભ, ગઈ ગુજરી ભૂલી જવી, ભૂતકાળ ભૂલી જવો. ઉર્મિલા ચેપ્ટર 11 ઉર્મિલા, એની અંદર આપણે શબ્દાર્થ જોઈએ. શોકાવેશે શોકના આવેશમાં, ભીતિ તો ડર બીક, જ્વલિત તો બળતી સળગતી, સંભ્રપે તો ગભરાટથી વ્યાકુળતાથી, વ્યજ્રપાત તો વ્યજ્ર ઇન્દ્રનું શસ્ત્ર પડ્યું હોય તેવો આઘાત, સંકષ્ટ કે મહા મુશ્કેલીથી, ગ્રહી તો પકડી, સન્મુખી થવા તો મળવા, કૃતાપરાધ સો તો અપરાધ કર્યો હોય તેવો ગુનેગાર જોવો, દિનમુખે તો ગરીબડા મોઢે, સંમતિ યાચવા તો રજા લેવા, અનુજ્ઞા તો આજ્ઞા રજા, રોમ દ્વારે તો રૂવાડે, રક્ત તો વારિત્વ પામતું, લોહી ફીકું પડી જતું હતું, લોહીનું પાણી થઈ જતું હતું, વિલોકી તો જોઈ, આત્રનાદ તો દુઃખનો પોકાર, આપાદભાર દુઃખનો ભાર, તૂટતા આભને ઉરે ઉર્મિલાની અતિ મુશ્કેલી ભરી પરિસ્થિતિને સહી લેવાની શક્તિ, અડગ શક્તિ, ધૈર્યનું સૂચન. ત્યારબાદ વપુ એટલે પણ શરીર થાય છે, ક્લેવર એટલે પણ શરીર થાય છે. વિપજ્ર પ્રહાર વિપત્તિ રૂપ વ્રજનો પ્રહાર, અનુજ તો નાનો ભાઈ, દૈત તો પ્રીતમ, વિપ્રયોગ વિયોગ, યુક્ત યોગ્ય, ધૃતિ તો ધીરજ, સુરાત્મજા સુર દેવાની આત્મજા પુત્ર દેવી પુત્રી, આશ્વાસુ આશ્વાસનયુક્ત શબ્દો, મૂર્છિતા ભૂતલે પડી, મૂર્છિત થઈને ધરતી ઉપર ફસડાઈ પડી. સૌજન્યશીલ પ્રભાશંકર ચેપ્ટર 12. સૌજન્ય એટલે ભલાઈ સુજનતા, હજૂર તો દરબારી કે મુસલમાની, વિવેકમાં વપરાતો ઉદ્ગાર હાજરી કાં તો તહેનાત, હરીપુ એટલે દુશ્મન, બંદરી હક બંદર પરનો હક, પાટવી કુંવર સૌથી મોટો પુત્ર, ગાદી વારસ, નિસ્પૃહતા તો નિષ્કામતા ઈચ્છા રહિતતા, મારા તો મારો કોઈને મારી નાખવા મોકલેલો માણસ, અનઋણી તો અઋણી, અનિરુદ્ધ રોકેલો, હયાતી હાજરી અસ્તિત્વ, એડમિનિસ્ટ્રેટર સંચાલક વહીવટ કરતા, પરહિત પરાયણતા
તો બીજાના હિતાર્થે કાર્ય કરવું. દંડદાતા તો સજા આપનારો. હા, મહાત્માના માણસ ચેપ્ટર 12. ડાફ એટલે મોટું પગલું. સાક્ષેપ અપેક્ષાવાળું. બ્રહ્મચર્ય ઇન્દ્રિય નિગ્રહ. મહાન શમશાન. દડુકા ટૂંકી લાકડી. ઘુમટો લાજ ગાડવી. વિમાસવું વિચારવું. દિશાશૂન્ય ધ્યેયહીન સૂઝબૂઝ વિનાનું. નશો કેફ. તાસીર પ્રકૃતિ સ્વભાવ. તાસીર એટલે પ્રકૃતિ સ્વભાવ. ગતાગમ સમજ. ખેવના ઈચ્છા આશા. મજૂસ ખાસ યાદ રાખશો, મજૂસ તો પેટી પટારો. ચાટ તો કૂતરાને ખાવાનું નાખવાનું સાધન. જુવાળ તો ભરતી પ્રવાહ. પરસાળ ઓસરી. કૌતક તો કૌતુક નવાઈ. અચ્છો વાના કરવા અતિશય લાડ કરવા. લોહી ઉકળી ઉઠવું ગુસ્સે થવું. પગ મણમણના થઈ જવા મન ખિન્ન થઈ જવું. છેલ્લું દર્શન આસ્વાદ જયંત કોઠારી દ્વારા લખવામાં આવેલ છે. તેના આપણે શબ્દાર્થ જોઈએ. નયન તો નયન આંખ. કુકુમ તો કંકુ. અણમૂલ અમૂલ્ય. સમિત તો નજીક પાસે. માંગલ્ય તો શુભ કલ્યાણી. સુહાગી તો સુભાગી સુખી. ચેપ્ટર 15 જુઓ. રેતની શીશી તો રેત તો ઘડિયાળની શોધ પહેલાં વપરાતું સમય માપવાનું સાધન, જેને શું કહેવાતું? રેત ઘડિયાળ. ત્યારબાદ ચેપ્ટર 16 સેલ્વી પંકજમ, જે ઈવા ડેવ દ્વારા લખવામાં આવેલ છે. કુટીર તો ઝૂંપડી. બરાક તો બરેક સિપાહીઓને રહેવાની ઓરડીઓની લાંબી હાર. આલેખેલું ચિતરેલું. નમણાઈ લાવણ્ય રૂપાળાપણું. એક્સેન્ટ તો સ્વભાર. નર્સરી બાલવાડી. મોન્ટેસરી બાળ કેળવણીની નૂતન પદ્ધતિના આદ્ય પ્રણેતા માદામ મોન્ટેસરી. ડેસ્ટિટ્યૂટ હોમ નિરાધાર બાળકો માટેનો આશ્રમ. પાંચગંડ ચાલવી મનોમંથન અનુભવવું. ત્યારબાદ થોથવાઈ જવું તો ભાવાવેશમાં બોલી ન શકવું. ગળગળા થઈ જવું તો રડમસ થઈ જવું. પથ્થર થરથર ધ્રુજે 17મું ચેપ્ટર, જે નિરંજન ભગત દ્વારા લખવામાં આવેલું છે. કિલોલે કુંજે કિલોલથી ગાય આનંદથી ગાય. હિંસક આનંદથી દેકારો કરે. વહી રહ્યો તો પસાર થઈ રહ્યો હતો. ઉચ્ચાટ તો ચિંતા. દુજે તો જમે ટપકે. આલોપ તો અદૃશ્ય થયા ચાલ્યા ગયા. આસુંબીનો ઉજાસ ચેપ્ટર 18 દિલીપ રાણપુરા દ્વારા લખવામાં આવેલ છે. આહુર તો સમય સંજોગ પ્રમાણે વહેલું મોડું. આહુર તો સમય સંજોગ પ્રમાણે વહેલું મોડું. વસુધા ધરતી પૃથ્વી. સુગ તો અણગમો ધૃણા. નંદનવન તો ઇન્દ્રનું ઉપવન. દળવન તો દેવું. ફળસ ખાસ યાદ રાખશો, ફળસ તો ટુકડો. ત્યારબાદ દાખલો તો તકલીફ. ઉપાલમ ઠપકો. હડિયાપાટી દોડાદોડી. ગડાકુ ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ. હાથ વાટકો થવું નાના મોટા કામમાં ઉપયોગી થવું. વંઠી જવું હાથથી જવું બગડી જવું. વંઠી જવું એટલે હાથથી જવું પણ થાય અને બગડી જવું પણ થાય. લાઠી કરવી મજાક કરવી. માથું ફોડીને લોહી કાઢવું સખત મહેનત કરવી. પરખી જવું ખાઈ જવું. ઘોડા ગંઠ્યા કરવું મનોમંથન કરવું કલ્પના કરવી. ચણચપાટી થવી તાલાવેલી થવી. આબ ફાટવું ખૂબ દુઃખ પડવું. ત્યારબાદ 19મું ચેપ્ટર ઈશ્વર સર્વવ્યાપી આનંદ શંકર ધ્રુવ દ્વારા લખવામાં આવેલ છે. બ્રહ્માંડ એટલે બૃહદ વિશ્વ. યોજન એટલે યોજન, ખાસ યાદ રાખશો, યોજન એટલે 4 ગાઉ. યજ્ઞો પવિત તો જનોઈ. ટેટો તો વડના વૃક્ષ પર આવતું ફળ. ત્યારબાદ 20મું ચેપ્ટર છે બા એકલા જીવે. એકલતા તો એકાકીપણું. સુનકાર તો ઉજ્જડ નિરવતા. રસગુલ્લા એક બંગાળી મીઠાઈ. તાકવું ધારીને જોવું
બોર બોર આંસુ ટપકમાં, ચોધાર આંસુએ રડવું. અનિરુદ્ધનો ગૃહ ત્યાગ 21મું ચેપ્ટર ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી દ્વારા લખવામાં આવેલું છે. અનિરુદ્ધ અનુ પ્લસ રુદ્ધ જેને રોકવામાં આવ્યો છે તેઓ ભાર વિનંતીપૂર્વક વિનંતી કરવામાં આવી છે. ભારપૂર્વક વિનંતી કરવામાં આવે છે તેઓ હાલ વપરાતો શબ્દ અનુરોધ. રસાકસી ખેંચતાણ, રસો દોરડું ખેંચવાની રમત પરથી રસાકસી. દાબ્યો તો ખૂબ ગાતા. બિરંજ ખાસ યાદ રાખશો, બિરંજ એટલે ગળ્યો ભાત. કડાઈ કટા તળવાનું વાસણ પેણી. પ્રવજ્યા સંન્યાસ. અણસાર અનુ પ્લસ અગાર ઘર વિનાનું. શ્રમણ બૌદ્ધ કે જૈન સાધુ. ઢૂંસા પૂંસા તો છોડા. અનુજ્ઞા અનુ પ્લસ જ્ઞા, અનુજ્ઞા એટલે રજા. અળસાવી આળસ ઉપરથી ક્રિયાપદ અળસાવવું, આળસમાં નાખી દેવું. વયસ્ય ખાસ યાદ રાખશો, વયસ્ય એટલે મિત્ર. રાજીપો ખુશી. નાઈ તો વાળંદ. ચતુર રંગીણી તો ચાર અંગવાળી, હાથી ઘોડા રથ અને પાયદળ. પગરણું ઉપર ઓઢવાનું વસ્ત્ર ખેસ. અનુમોદન ટેકો, સહાનુભૂતિપૂર્વક ખુશીનો ટેકો આપવો તે. પરિચારક સેવક નોકર. પાણી તો 22મું ચેપ્ટર છે પાણી, ઇન્દુલાલ ગાંધી દ્વારા લખવામાં આવેલું છે. માગી તાગી તો માગી માગીને અત્યંત આજીજીપૂર્વક કાલાવાલા કરીને ભીખ માગીને. કોડી તો એક નાનામાં નાનું જૂનું ચલણ. અહીં પાઈ કે પૈસો. આબુ તો પહોંચવું. કમખો તો કસવાળું કાપડ, કસવાળી નાની ચોળી. મોલાતું તો મહેલો હવેલીઓ. કૂબો તો ઘાસપલાથી બનાવેલું, સામાન્ય રીતે ગોળ આકારનું અને ઘૂમટાકાર છાપરાવાળું ઝૂંપડું. ત્યારબાદ ચેપ્ટર 23 સમતા અને બંધુતાના પથદર્શક કિશોર મકવાણા દ્વારા લખવામાં આવેલું છે. મુત્સદી તો રાજદ્વારી પુરુષ. પરિષદ તો સભા. દેહ યષ્ટિ તો સુંદર સુકોમળ સપ્રમાણ દેહ. નિરીક્ષણ ધ્યાનથી જોવું, નિરીક્ષણની જોડણી પણ યાદ રાખશો. નિરીક્ષણ એટલે પરીક્ષણ એટલે તપાસ, નિરીક્ષણ એટલે ધ્યાનથી જોવું. સાંપ્રત બંને યાદ રાખશો, આ શબ્દો કન્ફ્યુઝન કરે એવા છે. સાંપ્રત તો વર્તમાન. દારૂણ ભયંકર. જડબાતોડ સચોટ, જડબાતોડ એટલે સચોટ. સમતા સમાનતા. બંધુતા ભાઈચારો. નિર્ભીક ભય વિના. સુચારું સારું. પ્રખર તો સખત ઉગ્ર. અપાર તો પાર વિનાનું પુષ્કળ. હિમાયતી તો આગ્રહ રાખનાર. બહિષ્કૃત તિરસ્કાર પામેલો. આગંતુક નવું આવનારું. ઉપકૃત આભારવશ. સ્વાવલંબન પોતાનું કામ પોતાની જાતે જ કરે તે. સ્વાભિમાન આત્મગૌરવ. સમરસતા તો જીવન માત્ર પ્રત્યે એકાત્મકતા સરખાપણું. મિજબાની ત્યારબાદ આપણે ચેપ્ટર 24 જોઈશું. શરત છે અને એના લેખક છે એન્ટવ ચેખો. મિજબાની સાથે લેવાતું ભોજન જેને શું કહેવાય મિજબાની. તિરસ્કાર ધિક્કાર તો તિરસ્કાર. અનુમાસી અમાનુષી તો જંગલી ક્રૂર યાદ રાખશો. પહેરેગીર તો ચોકીદાર. દિગ્મૂઢ આશ્ચર્યચકિત. ત્યારબાદ ચેપ્ટર 25 માર્ગ સલામતી કોના માટે કેવી રીતે. આબાદી તો સમૃદ્ધ હોવું તે. દુર્ઘટના તો ખરાબ કે અશુભ. અનિષ્ટ બચાવ અકસ્માત. તીવ્ર તો તીક્ષ્ણ આકરું સખત. માલુમ તો ખબર પડેલું જાણેલું. વયોવૃદ્ધ તો ઘરડું વડીલ. પીડિત તો પીડા પામેલું. મુક તો મૂગું. પ્રેક્ષક તો જોનારો. ત્યારબાદ ચેપ્ટર 26 વૈશ્વિક ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા. ગાગર એટલે ગોળી. સાંકડા મોંનું પાણી ભરવાનું ગોળાકાર સાધન. બ્રહ્મનિષ્ઠ તો બ્રહ્મના ધ્યાનમાં લીન બ્રહ્મજ્ઞ. ઉદ્યોગું મહેનતું ખંતેલું ધંધાદારી. આત્મજ્ઞાન પોતાના સંબંધી જ્ઞાન. અધ્યાત્મ જ્ઞાન આત્માનું સાક્ષાત્કાર. તત્વજ્ઞાન જીવ જગત અને ઈશ્વર સંબંધી ત્રણેય તત્વોનું જ્ઞાન. ફિલસૂફી. શીઘ્ર તો એનો મિનિંગ થાય છે સત્વર, જલ્દી, ઝડપી,
ધર્માત્મા ધર્મનિષ્ઠ માણસ, પતિત પડેલું પાપી, હિતેશી હિત કલ્યાણ શ્રેય ઈચ્છનાર, લાભ ફાયદો, અનભિગ અજાણ મૂઢ, ચૈતન્ય ચેતના, ભરણ પોષણ, ગુજરાન નિર્વાહ ગુજારો, ગમનાગમન તો જવું આવવું, સમદ્રશી સમાન નજરે જોનારું, નિષ્પક્ષપાતી, ગૃહ્ય છુપવું, છુપાવવા યોગ્ય, રહસ્ય મર્મ. તો આજે આપણે ધોરણ 11 અને ધોરણ 12ના તમામ શબ્દાર્થને આવરી લીધા છે આ વિડીયોની અંદર. અને તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો તો એની અંદર આની અંદરથી 1-2 શબ્દો આવે એવી પૂરેપૂરી સંભાવના છે. આ કામ સારું લાગ્યું હોય તો તમે વિડીયોને લાઈક કરી દેશો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો. આવી જ અવનવી માહિતી માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. મળીએ એક બીજા વિડીયો સાથે. ટિલ ધેન કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ.